રાજકોટમાં ટ્રાવેલ્સ સંચાલકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। કેટલાક આરટીઓ અધિકારીની હેરાનગતિને લઈ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। અધિકારીઓની મનમાનીથી ટ્રાવેલ્સ સંચાલકો પરેશાન છે। ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમિટ હોવા છતાં હેરાનગતિ કરાતી હોવાનો આરોપ છે। વન નેશન વન ટેક્સનું અમલીકરણ છતાં અધિકારીઓ મનમાની કરી રહ્યા છે તેવું સંચાલકોનો આરોપ છે। વાહનોને રોકી અને દંડ વસૂલાતા હોવાનો પણ આરોપ। રાજકોટ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ સહિત હોદ્દેદારોએ આ નિવેદન આપ્યું। સરકાર વિચારણા નહીં કરે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પ્રમુખે ઉચ્ચારી છે। તો ટ્રાવેલ્સ સંચાલકો આંદોલનના મૂડમાં છે। રાજકોટ ટ્રાવેલ એસોસિએશનની ગાડી હમણાં ગુજરાત સરકાર દ્વારા રોકવામાં આવેલી। ઓલ ઇન્ડિયા ટેક્સ હોય એટલે અન્ય રાજ્યોમાં જવાની છૂટ હોય। ભારતના 33 જિલ્લામાં 33 રાજ્યોમાં કોઈ પણ રાજ્યમાં ટેક્સ ભરવાનો હોતો નથી। શેઠ આખા વર્ષનો ટેક્સ એટલે ભરતી હોય કે આખા વર્ષ દરમિયાન એને અન્ય કોઈ રાજ્યમાં રોકી ન શકે। તહેવારના દિવસો નજીક આવતા ગુજરાત સરકાર દ્વારા બસને હેરાનગતિ કરવામાં શરૂ કરવામાં આવેલું એવું મને લાગે છે। કારણ કે તહેવારના દિવસોમાં અત્યારે લગી મંદી હોય, તહેવારના દિવસોમાં અત્યારે બસો રોકે એટલે કોઈ પણ માણસ ટેક્સ ભરવા રાજી થઈ જવાનો છે। પણ અમે ગુજરાત સરકારને ખુલ્લી ચેલેન્જ આપી છે કે જો અન્ય રાજ્યોમાં આ ટેક્સ ચાલતો હોય તો ગુજરાત કોઈ પણ ભોગે બસને હેરાનગતિ કરવામાં આવશે તો આંદોલનને દ્વારા અમે આંદોલન કરશું। અને કાલથી અમે રાજકોટ ગુજરાતના દરેક જિલ્લામાં આંદોલનની ત્યાં રજૂઆત આંદોલન આવેદનપત્ર આપી દેવામાં આવશે। નેશનલ ટેક્સ ભરેલો હોય એના તમામ રાજ્યોમાં એના જે ભાગે પડતો હિસ્સો એ રાજ્યમાં જતો હોય છે। ગુજરાત સરકારે એ હિસ્સો નહીં પણ પૂરો એક તો ગુજરાતનો ભારતમાં બીજા નંબરે ટેક્સ લેવામાં આવે છે। માટે રાજકોટની ગુજરાતની ગાડીઓ અન્ય રાજ્યમાં પાર્સિંગ કરાવતી હોય છે। માટે જો ગુજરાત સરકાર કાં તો ટેક્સ અન્ય રાજ્યોની સરખામણીમાં કરી આપે તો અન્ય રાજ્યોમાં જવાની જરૂર હોતી નથી। નેશનલ ટેક્સ એને ભરેલો હોય છતાં ગુજરાતનો ટેક્સ ભરે તો એ બધો માર મધ્યમ વર્ગનો પેસેન્જર ઉપર જવાનો છે। તહેવારના દિવસોમાં તે પેસેન્જરને હેરાનગતિ થવાની છે અને અમે કોઈ પણ ભોગે બસને કે પેસેન્જરને હેરાનગતિ થવા દેવામાં આવશે નહીં। ટ્રાવેલ્સ એસોસિએશન તમામ સંચાલકો આવતીકાલે આરટીઓને આવેદનપત્ર દેવામાં આવશે અને ગુજરાત સરકારની ઢંઢેરોમાં આંખ ખોલવામાં આવશે। જો ગુજરાત સરકાર આખું નહીં સમજે તો ગાંધીનગર લગી પણ જવાની અમારી તૈયારી છે।